બેન શું બોલે છે? प्यार आता હેરાન થઈ જો આ જ્યાં લગી છે ત્યાં લગી તો સેવા કરવાની જ છે. બરોબર, મને એ વાત સાચી છે તમારી. ઘણા મને કીધું આશ્રમમાં મેકી દો ગમે ને સંસ્થામાં, પણ હું કહું ભાઈ આપણે પરણીને લાવ્યા છીએ તો સેવા તો આપણે જ કરવી પડે ને. અત્યારે આર્થિક રીતે હાવ મૂંઝાઈ ગયેલો છું, કારણ કે કોઈ જાતનો બીજો કઈ સપોર્ટ છે નહીં. અને હાવ નથી કરતી આ મકાન ભાડું ને આ જમવાના પૈસા દર મહિને 5,000 રૂપિયા જેટલા થયા. જો ટિફિન આવેલું જ છે, હજી જમી જ છે અહીંયા. ત્યારે કુટુંબ, સમાજ, ભાઈ, પરિવાર કોઈ એમને મદદ કરતું નથી, કારણ કે બેનની પરિસ્થિતિ આવી છે ને અને એના લીધે ખર્ચો આવે. એટલે અત્યારે કુટુંબ વાળા બધાને એમ છે કે ભાઈ મદદ કરવી પડશે, ખર્ચો આપવો પડશે. એટલે કુટુંબ ને ભાઈ બારું બધા આગળ વહી ગયા છે. તો આપણે પહેલી કીટ આપણે ભાઈને આપવાની છે. અને તમે એમના ઘરની પરિસ્થિતિ જોઈ લો વિડીયોમાં કે ભાઈ કઈ રીતે ઘર છે, કઈ રીતે આખું ગુજરાત નકારે છે. કઈ જગ્યાએ ચેકઅપ હાલે છે? સર્ટીમાં. સર્ટી હોસ્પિટલ. હા. અને બીજી કોઈ હોસ્પિટલ ઉપર હાલે છે? ના ના, બીજી કોઈ વસ્તુ. તો ડોક્ટરે શું કીધું છે, કેટલા સમયમાં કઈ હવે સુધારો થશે? સુધારો તો કે નહીં થાય, આમને આની આ તકલીફ રહે, ટૂંકમાં વધશે નહીં દવાના હિસાબે. દવા અત્યારે નથી આપતા, કારણ કે આની કઈ કે દવા છે નહીં, ખોટી તમે દવા આપો અને એનાથી ઓલું ન થાય. એટલે મહિને મહિને એમ તપાસ કરાવવા દેવી, MRI ને એવું કરે હંધુ. પણ તો બેનની અત્યારે આવી પરિસ્થિતિ છે તો તમે તમારા ગામડે રહ્યો તો વધુ સારું, કેમ કે ત્યાં મમ્મી પપ્પા ગામડે હોય, કોઈ ત્યાં મમ્મી પપ્પાને ગુજરી ગયેલા છે બાળપણમાં. તમારા મમ્મી પપ્પા નથી? નહીં, કોઈ અને નથી. તમારે કુટુંબ કોઈ કુટુંબ છે પણ કોઈ આવતું જતું નથી. કોઈ સાથ સહકાર ને નથી? આને તકલીફ પડી ગઈ ને એના હિસાબે કોઈ નથી આવતા કે ભાઈ અમારે સેવા કરવી પડશે ને આ મીકી જાય ને એના હિસાબે. બે કાકા છે એ નથી આવતા. કુટુંબ વાળાને મદદ કરવી પડે એટલે એ લોકો પાસે નહીં આવતા. નથી આવતા. તો અત્યારે તમને મદદ કોણ કરે છે? કોઈ નહીં. જે જગ્યાએ હું કારખાને જાઉં ને કામે, હવે આ ભાઈ છે ને મારી હારે કામ કરે. હવે એ ભાઈ અમે બે હારે કામ કર્યું. એવું મહિનામાં હું 15 દી વધીને જઈ શકું, કારણ કે આને તકલીફ થઈ જાય. ફોન આજુબાજુ વાળા ગમે નીચે વાળા એ કરે કે ભાઈ આ રાયડું નાખવા મળે એટલે તરત મારા કારખાને જાય વીએ. શેઠ છે એ થોડો ઘણો સાથ સહકાર આપે મને અત્યારે, કે આને દવાખાને લઈને જવું હોય તરત ગાડી લઈને આવે ને એવી રીતે એની સાચી મદદ કરે. હું ધ્યાન પણ રાખીશ. હું જ રાખું. તમે જ રાખો છો? તમે કામ શું કરો? વેલ્ડિંગ. વેલ્ડિંગ. એમાં કેટલીક દાડી મળી રહી? ગાડી 450 રૂપિયા આપે. 450 રૂપિયા રોજના? હા. અને એમાંથી બેનની દવાનો ખર્ચ કેટલો થાય? બેનની દવાનો ખર્ચો દર મહિને 4,500 રૂપિયા. 4-5 હજાર રૂપિયા દવામાં વયા જાય. અને તમને બીજી કોઈ પણ જગ્યાએથી કઈ પણ મદદ મળે છે? કાંઈ નહીં, કોઈ છે. અત્યારે તમારો દીકરો છે કઈ જગ્યાએ છે? એ તાપીભાઈ વિકાસ ગુરુમાં. વિકાસ ગુરુમાં. ત્યાં ભણવાની ફી કે ફ્રીમાં? ના ના, એ તો ફ્રીમાં. ફ્રીમાં છે? બરોબર. અને બેનને કેટલા સમયથી આવું છે? એને 2020 થી. 2020 એટલે આ 5મું વર્ષ. પહેલા તકલીફ હતી પણ એટલી બધી નહોતી. આ છોકરાનો જન્મ થયો ને એવી હતી. તો લગ્ન સમયથી આવી તકલીફ હતી કે એટલી બધી નહોતી? હાલી ચાલી એકતા બધું હતું. અત્યારે બેન હાલી ચાલી છે? નહીં, કાંઈ આમ ખાટલામાં. આવી જ રીતે તમે સેવા પૂછો કરો? હા. પછી ખાવા પીવાનું છે એ બધું? એ ક્યારેક ખાઈ લે ને ક્યારેક મારે ખવડાવવું પડે. તકલીફ વધી જાય તો મારે ખવડાવવું પડે. બહાર જવાનું, બાથરૂમ એની મેળે મેળે ક્યારેક વહી જાય ને ક્યારેક બહુ ઓલું થયું હોય તો એ એમને થઈ જાય. હું કઈ સાફ સફાઈ કરું. બેન વાત કરીએ કે નહીં, કઈ સમજી ન બોલે બોલવામાં તકલીફ આવી રીતે. હિન્દી છે. અરે અમારે ટિફિન ની બહારથી આવે. પછી આ મકાન ભાડું 4,000 રૂપિયા દર મહિને. 4,000? કારણ કે આવું જ મકાન રાખવું પડે, બીજા રહેવા ન દે આ તકલીફ ના હિસાબે. બેન શું બોલે છે? પ્યાર હતા. હા. શૂટિંગમાં તમારો ફોગ આવે. તો બેન અત્યારે હિન્દીમાં કંઈક બોલે છે, જોકે અમે તો નથી સમજી શકતા શું બોલે છે. અને પાછલા 4-5 વર્ષથી આવી જ પરિસ્થિતિમાં બેન રહે છે અને એમના પતિ છે એમની ગુજરાત નકારે છે, સેવા પૂજા કરે છે. બાકી ઘરની પરિસ્થિતિ તમે જોવો, બધી વસ્તુ અસ્ત વ્યસ્ત પડી છે. કારણ કે ભાઈ ઘરની જે લક્ષ્મી કહેવાય ને એ લક્ષ્મી જો હારી ન હોય તો પછી ઘરની પરિસ્થિતિ આવી થાય, આપણે સમજીએ છીએ. અને જે ઘરમાં સુખ શાંતિ જોતી હોય એ ઘરમાં એમની લક્ષ્મી હાજી હોવી જોઈએ. કેમ કે લક્ષ્મી ઘરની હારી હોય તો બધી વસ્તુ સારી રીતે થાય. અને તમને વસ્તુ આપી હોય તો તમે બનાવી શકો કે ન બનાવી? બનાવી. તમને ફાવે છે થોડું? બનાવ. બરોબર. તો દીકરો તો બહાર જ આવે રોજ રોજ? અને એ આવે ને તોય અમે અહીંયા એ રહેતો નથી. મારા શેઠના ઘરે વયો છે. એ રાખે અને એના છોકરા જેમ જ આવે એટલે ડાયરેક્ટ ત્યાં જ વયો જાય. બરોબર.
નહીં, તમને પહેલાં તો ધન્યવાદ દેવા પડે કે ભાઈ આ બેન અમારે આવી પરિસ્થિતિમાં છે તોય તમે એમની સેવા કરો છો, સાચવો છો, ખવડાવો છો. બહુ સારી વસ્તુ છે, કેમ કે અત્યારે કોઈ પણ પ્રકારે હોય ન રાખે, તરત પછી બીજો કંઈક રસ્તો હા અપનાવી લે. વાંધો નહીં, જો અમારું રામા મંડળ છે, હા બરોબર, અમે રામાપીરનું આખ્યાન રમવા જઈએ, એમાં જે પૈસા આવે ને હમ. એ પૈસાથી અમે મંદિર નથી બનાવતા. હા બરોબર એવા કોઈ પરિવાર હોય ને કરિયાણું પગાડી દઈએ હા છીએ. ના ના વાત તો અમે તમારી માટે કરિયાણું લાવ્યા છીએ, બરોબર. હા. તમને કરિયાણું અમે આપીએ, તમારે લગભગ 1 મહિનો ટેકો તમને મળી જાય. હા અને બેન માટે આપણે અમારી એક ટીમ છે, એમને અમે વાત કરશું, મેડિકલ સહાય મળે, કાંઈ પણ બીજો સરકારી યોજનામાં કંઈ ફાયદો મળે હા તો અમે કરાવશું તમને. એ હિસાબે આપણે કઈ એવું ઓલી ગણતરી છે ને કઈ આશ્રમમાં જ્યાં લગીને છે ત્યાં લગીને એની સેવા કરવાની જે થાય ઈ. ના ના, તમને પહેલાં તો મેં કીધું કે ભાઈના ઘરની પરિસ્થિતિ તમે વિડીયોમાં જુઓ, અસ્તવ્યસ્ત પરિસ્થિતિ છે ઘરની, કેમ કે જે ભાઈના ધર્મપત્ની છે ને બેન અમારા, એ બેનને પાછલા 4-5 વર્ષથી માનસિક બીમારી છે, અને એના લીધે જો એ આવી પરિસ્થિતિમાં પીડા રહી છે, કેમ કે હાલી ચાલી શકતા નથી, બોલી શકતા નથી, કંઈ કામ નથી કરી શકતા. અને ભાઈ વેલ્ડિંગનું કામ કરે અને એમાંથી 200-300 રૂપિયા દાડી આવે, અને એમાંથી ઘરનું ગુજરાન કરે, બેનની દવા કરે. ત્યારે કુટુંબ, સમાજ, ભાઈ, પરિવાર કોઈ એમને મદદ કરતું નથી, કારણ કે બેનની પરિસ્થિતિ આવી છે ને અને એના લીધે ખર્ચો આવે. એટલે અત્યારે કુટુંબવાળા બધાને એમ છે કે ભાઈ મદદ કરવી પડશે, ખર્ચો આપવો પડશે, એટલે કુટુંબને ભાઈ બારું બધા આગળ વહી ગયા છે. તો આપણે પહેલી કીટ આપણે ભાઈને આપવાની છે, અને તમે એમના ઘરની પરિસ્થિતિ જોઈ લો વિડીયોમાં કે ભાઈ કઈ રીતે ઘર છે, કઈ રીતે આખું ગુજરાન નકારે છે. હું લઈ લે, વાંધો નહીં. તો જો અમારું રામા મંડળ જે મેં તમને વાત કરી એના હસ્તક આપણે તમારે હાટું કરિયાણું લાવ્યા છીએ, અને તમારે હજી બીજી કાંઈ પણ મદદની જરૂર હોય તો અમારા દર્શક મિત્રોને તમે કહો, એટલે જેટલી અમારથી સહાય થાય, અમારા મિત્રોથી સહાય થાય, એટલે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી બનતી કોશિશ કરી મદદ કરીએ કે તમારે કંઈ બીજી જરૂર હોય તો કહો. અમુક સમયે ભાડું દેવામાં ને એવી તકલીફ પડી જાય છે. આ જમવાના દેવામાં ને એવી આ જમવાનું ચાલો આ કીટ આવી ગઈ, આ ભાડું દેવામાં ને એમાં તકલીફ પડી જાય, ક્યારેક દવા વધારે થઈ જાય ને એની મેડિકલમાં, એટલે એ હિસાબે એ તકલીફ પડી જાય. બરોબર. એટલે ક્યારેક ટોપ 3 અને લીલા સર્કલની વચ્ચે છે બિલ્ડિંગ, તમને મેં બતાવ્યું બિલ્ડિંગમાં છે. અહીંયા આવીને કોઈ પણને તમે પૂછશો એટલે ભાઈની માહિતી તમને મળી જશે. તો સાથ અને સહકાર આપજો, કેમ કે તમારા સાથ અને સહકારથી ભગવાન રામદેવ પીર મહારાજની દયાથી આપણે આવા સેવાના કાર્યો કરીએ છીએ.